જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. લાસ્ટ લેક્ચર છે આપણે કમ્પ્લીટ કર્યો રીપ્રોડક્શન ફ્લાવરિંગ પ્લાન્ટની અંદર. ત્યારબાદ છે હવે આપણે આગળ છે વધીએ કે આપણે હવે છે એ ટોટલ 6, 7, 8, 9 અને 10 યુનિટ છે એમ આ ટેક્સ્ટબુકની 12થના ટેક્સ્ટબુકની અંદર આપ્યા છે. તો અત્યારે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 9, ચેપ્ટર નંબર 11, 12 કે આ યુનિટ નંબર 9 જે છે એની અંદર છે બે ચેપ્ટરનો સમાવેશ કર્યો છે અને બંને ચેપ્ટર ખૂબ જ મહત્વના છે. તો કે શા માટે ખૂબ જ મહત્વના છે? તો કે આખા બંને જે ચેપ્ટર જે છે એ બાયોટેકનોલોજી ઉપર આધારિત છે. સતત નવીનીકરણ કેવી રીતે બાયોટેકનોલોજીની અંદર કરી શકાય છે. ઇન ફ્યુચર છે કે તમે 12th સાયન્સ પછી તમે બાયોટેકનોલોજીની બ્રાન્ચ છે પસંદ કરો તો એના માટે ખૂબ જ ઇન્ટરેસ્ટથી ભણવા માટેના છે આ બંને ચેપ્ટરો છે. કે હવે આપણે જોઈએ કે બાયોટેકનોલોજીમાં બાયોટેકનોલોજી શબ્દ જે છે એ ઇંગ્લિશ વર્ડ છે, પરંતુ એની ગુજરાતી શબ્દની આપણે વાત કરીએ તો કે બાયો મીન્સ સજીવ થાય છે અને ટેકનોલોજી મીન્સ તકનીકી. એ સજીવ એટલે કે જૈવ તકનીકી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે એને ગુજરાતી અર્થ? તો કે જૈવ તકનીકી તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે 11મા ચેપ્ટરની અંદર છે બાયોટેકનોલોજી એની અંદર આવતા સિદ્ધાંતો વિશે વાત કરવાની છે કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો શું છે, બાયોટેકનોલોજી કઈ રીતે છે. આ ચેપ્ટરની અંદર ટોટલ આપણે 3 જ ટોપિક વિશે ડિસ્કશન કરવાનું છે કે ડીએનએ છે, જનીન થેરાપી, જનીન ઇજનેરી વિદ્યા કેવી રીતે કરવામાં આવે છે, એટલે કે એના સિદ્ધાંતો શું છે. ત્યારબાદ કે પુનઃસંયોજિત ડીએનએ ની અંદર ઉપકરણો કયા ઉપયોગમાં આવે છે કે આપણે ફરી વખત જો ડીએનએ બનાવવું છે તો એની અંદર કયા કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે અને ત્યારબાદ કે ઉપકરણોની ક્રિયાવિધિ શું છે કે આપણે કઈ રીતે જનીન છે એને પુનઃસંયોજિત કરી શકીએ છીએ. તો આપણે વાત કરીએ અત્યારે પ્રસ્તાવનાની, તો કે જે બાયોટેકનોલોજી શબ્દ છે એને કયા શબ્દ સાથે સંકળાયેલો છે તો કે જૈવ તકનીકી સાથે સંકળાવવામાં આવે છે. હવે બાયોટેકનોલોજી એટલે કે કેવું વિજ્ઞાન? તો બાયોટેકનોલોજી એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ છે ને આરડીએનએ કહેવામાં આવે છે. કેવું વિજ્ઞાન કહેવામાં આવે છે? એને કઈ જનીન વિદ્યા કહેવામાં આવે છે? તો કે આરડીએનએ તરીકે ઓળખવામાં આવે છે, જેને રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે કે આ રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ કેવી રીતે વિભાજિત કરવામાં આવે છે, કેવી રીતે એની અંદર પ્રક્રિયાઓ થાય છે, કેવી રીતે છે એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ ક્રિયાવિધિથી કાર્ય કરે છે, એ બધું આપણે આ ચેપ્ટરની અંદર છે ડિસ્કશન કરવાનું છે. તો આ જે જૈવ તકનીકી છે એને અત્યારે હાલની અંદર 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ભાગ છે ક્લાસિકલ બાયોટેકનોલોજી અને બીજું છે મોડર્ન બાયોટેકનોલોજી. કે 2 પ્રકારની ટેકનોલોજી છે કે મોડર્ન ટેકનોલોજી અને ક્લાસિકલ ટેકનોલોજી. તો કે રિકોમ્બિનન્ટ બાયોટેકનોલોજી જે છે એને જૈવ તકનીકી જે છે એને 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. ક્લાસિકલ બાયોટેકનોલોજી અને એક જે છે એ મોડર્ન બાયોટેકનોલોજી. તો કે ક્લાસિકલ બાયોટેકનોલોજી છે એના વિશે આપણે ભણી ગયા આગળના ચેપ્ટરની અંદર, અને જે મોડર્ન બાયોટેકનોલોજી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે હવે. તો કે ક્લાસિકલ બાયોટેકનોલોજી એવો શબ્દ ક્યાંય આપણે ઉચ્ચારણમાં આવ્યો નથી, પરંતુ આપણે જોઈએ છીએ તો કે પરંપરાગત
કેવો શબ્દ વાપરીએ છીએ આપણે? પરંપરાગત. કે પરંપરાગત છે આપણે બ્રેડ બનાવી છે, દૂધનું દહીંમાં રૂપાંતર કરવું છે, કે દહીં, બ્રેડ, વાઇન એ શાની મદદથી બનાવી શકાય છે? તો કે સૂક્ષ્મ જીવોની નિપજ છે. સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને આપણે એની નિપજ સ્વરૂપે છે એ દહીં, બ્રેડ અને વાઇન બનાવવામાં આવે છે. હવે આપણે એના આગળના જે ચેપ્ટર જે છે સૂક્ષ્મ માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવોનો ફાળો શું છે એની અંદર છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ કે દૂધમાંથી દહીંની બનાવટ પ્રક્રિયા કરવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જવાબદાર છે. બ્રેડ અને વાઇનની બનાવટમાં સેક્રોમાઇસિસ સેરિવિસી નામના જે ઓર્ગેનિઝમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ ટેકનોલોજીને શું કહેવાય છે? તો એ ટેકનોલોજીને ક્લાસિકલ બાયોટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પરંપરાગત, કે દૂધમાંથી દહીંની બનાવટ આપણે પહેલા પણ થતી હતી, પરંતુ એને આપણે રાસાયણિક પ્રક્રિયા રીતે એટલે કે સૂક્ષ્મ જીવો અને ઉત્સેચકોની મદદથી આપણે બનાવી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? કે સૂક્ષ્મ જીવો અને ઉત્સેચકોની મદદથી છે આપણે એ ક્લાસિકલ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. મોડર્ન બાયોટેકનોલોજી તો એની અંદર છે જુદા જુદા પ્રકારની રસી, એન્ટીબાયોટિક્સ, ઉત્સેચકોનું નિર્માણ પ્રયોગશાળાની અંદર આપણે જે કરીએ છીએ. તો આવી રીતે છે એ રસી, એન્ટીબાયોટિક્સ અને ઉત્સેચકોને નિર્માણ કરવા માટે નિપજો તૈયાર કરવા માટે આપણે ઉત્સેચકોની જરૂરિયાત પડે છે. તો એ બધું છે મોડલ બાયોટેકનોલોજીની અંદર છે એ સમાવેશ થાય છે. અહીંયા આપણે ભણીએ છીએ બાયોટેકનોલોજી વિશે ભણીએ છીએ. તો કે બાયોટેકનોલોજી કયા અર્થ સાથે સંકળાયેલો છે? તો કે જૈવ તકનીકી અર્થ સાથે સંકળાયેલો છે. અને બાયોટેકનોલોજી જે છે એ સતત ઘણા બધી પ્રક્રિયાઓ સાથે અને સતત નવા જે પ્રયોગો સાથે છે એ સંકળાયેલું જોવા મળે છે. સતત એની અંદર છે નવા છે એ આયોજનો લેવામાં આવે છે. સતત છે એ હંમેશા છે કંઈ પ્રયોગાત્મક કાર્ય સાથે સંકળાયેલું છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે આ મોડર્ન બાયોટેકનોલોજીની અંદર છે કે ઇન વિટ્રો ફલન આપણે ભણી ગયા છે. કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ઇન વિટ્રો ફલન એટલે કે ટેસ્ટ ટ્યુબમાં ટેસ્ટ ટ્યુબ બેબી છે એ આપણે ઇન વિટ્રો ફલનના કારણે છે એ પ્રયોગશાળાની અંદર છે સંભવત થઈ શક્યું છે. કે ટેસ્ટ ટ્યુબ બેબી છે એ કેવી રીતે સંભવત થઈ શકે છે? તો કે ટેસ્ટ ટ્યુબ બેબી છે એ ટેસ્ટ ટ્યુબ બેબી જે છે એ આપણે મોડર્ન બાયોટેકનોલોજીના કારણે છે એ સંભવત થઈ શક્યું છે. તો કે નવી આપણે આ એન્ટીબાયોટિક્સ બનાવી છે, રસી બનાવી છે, તો કોનો આભાર છે? તો કે ઉત્સેચકો અને સૂક્ષ્મ જીવોનો ફાળો છે. કે આ બંને દેણ જે છે કે રસી અને એન્ટીબાયોટિક્સ આપણે બનાવી છે તો કે ઉત્સેચકો અને સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. તો કે હવે આપણે વિચારીએ તો કે એમાં કેવા પ્રકારના સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો હશે? તો કે એમાં મોડિફાઈ કરેલા જીવ, કેવા? તો કે મોડિફાઈ કરેલા અથવા કે જનીન પરિવર્તિત. આની બનાવટમાં કયા ઉપયોગમાં આવશે? તો કે જનીન પરિવર્તિત સૂક્ષ્મ જીવો છે એ ઉપયોગમાં આવશે, જેને GMO તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જીનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ. તો કે એ જીનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ જે છે એ ઉત્સેચકો અને સૂક્ષ્મ જીવો, તો એને રસીઓ અને એન્ટીબાયોટિક્સ અને ઉત્સેચકોના નિર્માણની અંદર મહત્વની ભૂમિકા ભજવે છે. એ સૂક્ષ્મ જીવો કેવા છે? તો કે મોડિફાઈ કરેલા છે. કેવી રીતે મોડિફાઈ કરેલા છે? તો કે ચોક્કસ પ્રકારના જીનથી છે અને આપણે મોડિફાઈ કરીશું. આપણે જોઈશું આગળ કે આપણે કેવી રીતે મોડિફાઈ કરી શકીએ છીએ. તો કે ચોક્કસ GMO નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, જેનેટિકલ મોડિફાઈ ઓર્ગેનિઝમ, જેને જનીન પરિવર્તન પરંપરાગત રીતે આપણે કહીએ છીએ. હવે આપણે આગળ જોઈએ કે આ જે મોડર્ન બાયોટેકનોલોજી છે, ઇન વિટ્રો ફલન છે, એ ટેસ્ટ ટ્યુબ બેબી જે મોડર્ન ટેકનોલોજીની દેન છે. એના ઉપરાંત આપણે વાત કરીએ તો કે યુરોપિયન જે ફેડરેબલ બાયોટેકનોલોજી જે છે એની અંદર પણ જે આ મોડર્ન બાયોટેકનોલોજીનો સમાવેશ છે એ થાય છે.
તો એ શાની દેન છે? તો કે એ યુરોપિયન બાયોટેકનોલોજીની દેન છે. તો કે યુરોપિયન બાયોટેકનોલોજીથી છે આપણને સતત નવી રસીઓ છે અથવા તો કે રિકોમ્બન્ટ ડીએનએ છે એની અંદર છે આપણે બનાવી શકીએ છીએ. કે આપણે કોઈ પણ જનીન છે એ પરિવર્તિત કરવા છે, જનીનને આપણે શું કરવા છે? પરિવર્તિત કરવા છે, જનીનની ફેરબદલી કરવી છે. તો એ આપણે છે એ આ મોડર્ન બાયોટેકનોલોજીના કારણે છે એ થઈ શકે છે. તો યુરોપિયન ફેડરેશન બાયોટેકનોલોજી જે છે એને છે આપણે આભારી છીએ, માનીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો આ અત્યાર સુધીનું જે આપણે ડિસ્કસ કર્યું અત્યાર સુધી, તો એ છે આપણી પ્રસ્તાવના કે જૈવ તકનીકી કોને કહેવાય? તો કે બાયોટેકનોલોજીને કારણે રિકોમ્બિન્ટ ડીએનએ છે આરડીએનએ તરીકે એને ઓળખવામાં આવે છે, જે જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. કે જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ. તો રિકોમ્બિનન્ટ ડીએનએ અંદર થાય છે શું? તો આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે આપણી પાસે આ એક ડીએનએ છે કે આ ડીએનએ છે એ ડીએનએ નો આટલો ટુકડો એટલે કે આટલો જે ભાગ જે છે એ કોઈ અન્ય જનીનમાં આપણે સ્થળાંતરિત કરવો પડે છે, જેને આપણે રિકોમ્બિનન્ટ એટલે કે મિશ્રણ કરીએ છીએ કોઈ અન્ય જનીનને. હવે તે કઈ જનીન રીતે કેવી રીતે રિકોમ્બિનન્ટ કરશું એ આપણે આગળ અભ્યાસ કરીશું. તો કે ક્લાસિકલ બાયોટેકનોલોજી અને મોડર્ન બાયોટેકનોલોજીની મદદ આપણે આભારી છે. કે ક્લાસિકલ બાયોટેકનોલોજી છે તો વંશ પરંપરાગત છે જ તે કે પરંપરાગત છે, દૂધની બનાવટ, દહીંની બનાવટ, વાઇનની બનાવટ, બ્રેડની બનાવટ એ બધા સાથે આપણે સંકળાયેલા છીએ. મોડર્ન બાયોટેકનોલોજીની અંદર છે એન્ટીબાયોટિક્સ છે, રસીઓ જે છે, ઉત્સેચકોનું નિર્માણ કરવા માટે છે મોડર્ન બાયોટેકનોલોજી જવાબદાર છે. કે યુરોપિયન જે કંપનીઓ ઇનવિટ્રો જે ફલન છે, જે ટેસ્ટ ટ્યુબની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી છે એ થઈ શકે છે. તો કે આ જે જેનેટિકલ મોડિફાય ઓર્ગેનિઝમ એમાં દાખલ કરવામાં આવે તો જ આપણે રસી, એન્ટીબાયોટિક્સ અને ઉત્સેચકોનું નિર્માણ કરીને નવા ડીએનએ રિકોમ્બિનન્ટ કરી શકીએ છીએ. હવે જે આ યુરોપિયન ફેડરેશન બાયોટેકનોલોજી જે છે એ બ્રાન્ચ છે એના દ્વારા છે એક વ્યાખ્યા છે આપણને આપવામાં આવી છે. શું આપવામાં આવ્યું છે? તો કે વ્યાખ્યા આપવામાં આવી છે. તો એ વ્યાખ્યા છે એ શું કહે છે કે જે નિપજો અને સેવાઓ એ પ્રાકૃતિક જીવ વિજ્ઞાન સજીવો, કોષો અને તેમના આણ્વીય પરિવર્તન અનુરૂપ છે. કે નિપજો અને સેવાઓ, તો કે નિપજો શું મળે છે આપણને? કે દહીં છે, બ્રેડ છે, વાઇન છે, રસી છે, એન્ટીબાયોટિક્સ છે, એ બધી આપણને નિપજો મળે છે. તો કે એના દ્વારા શું થાય છે? તો કે સેવા થાય છે. કોની થાય છે? તો કે માનવ સજીવો જે માનવનું સ્વાસ્થ્ય છે વધારે સારું બની શકે. એટલે કે બાયોટેકનોલોજીનો આપણે ઉપયોગ અથવા તો બાયોટેકનોલોજીનો અર્થ શું છે? તો કે માનવ જીવનને આપણે વધારે ને વધારે સરળ છે એ બનાવવાનું કહે છે. જે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન એટલે કે આજે આપણે સજીવો દ્વારા છે જે કોષો, તો એમની અંદર થતું આણ્વીય પરિવર્તન છે. શું છે? તો કે આ આણ્વીય પરિવર્તન છે એ આણ્વીય પરિવર્તન આપણે કેવી રીતે કરીશું એ હવે પછી છે આપણે ડિસ્કશન કરીએ. તો કે એના સિદ્ધાંતો એ બે પ્રકારના છે. બે પ્રકારની એની સંકલ્પનાઓ છે. એક છે એ જનીન ઇજનેરી વિદ્યા, પેલા આપણે જોઈએ જનીન ઇજનેરી વિદ્યા. તો કે જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? જીન થેરાપી કેવી રીતે કરવામાં આવે છે એ પછી આપણે ડિસ્કસ કરીશું. પરંતુ જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? તો કે જનીન ઇજનેરી વિદ્યાની અંદર છે એ ડીએનએ ને છે એ કાપીને છે ફરીવાર અંદર ડીએનએ દાખલ કરવામાં આવે છે. હવે સપોઝ માનો કે આ તમારા પાસે છે આ ડીએનએ છે, એ ડીએનએ ની અંદર છે આ તમારે રિકોમ્બિનન્ટ ડીએનએ દાખલ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એટલે કોઈ રિકોમ્બિનન્ટ ડીએનએ નો આ ટુકડો જે છે એ ટુકડો છે એ દાખલ કરવામાં આવે છે અને જે નવો સર્જન થતો જે ડીએનએ જે છે એટલે કે જે નવો ડીએનએ જે નિર્માણ પામે છે એ ડીએનએ કેવો હશે? તો કે ઈ ડીએનએ જે છે એ જનીન ઇજનેરી વિદ્યા વાળો, એટલે અહીંયા જે આપણે દાખલ કર્યો એ નવો ડીએનએ છે દાખલ થઈ ગયો.
પછી નવો ડીએનએ દાખલ થઈ ગયો જેના કારણે બાહ્ય ફેરફાર કરી શકાય છે. એટલે કે જે પિતૃ ડીએનએ ની અંદર છે આપણે કોઈ ડીએનએ ના ટુકડાને દાખલ કરવાથી આપણને નવો જનીન છે એ ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે છે આપણે બાહ્ય ફેરફારો કરી શકીએ છીએ. તો એ જીનેટિક જનીન ઇજનેરી વિદ્યાના કારણે આભારી બની શક્યું છે. ત્યારબાદ જોઈએ આપણે બીજા નંબરનું, તો એ છે એ બાયોપ્રોસેસિંગ ઇજનેરી વિદ્યા. શું કહેવાય છે? બાયોપ્રોસેસિંગ ઇજનેરી વિદ્યા એટલે કે જૈવ તકનીકી ઇજનેરી વિદ્યા. કે જૈવ તકનીકી ઇજનેરી વિદ્યા છે એની અંદર શું થાય છે? તો એની અંદર રસાયણ શું થાય છે? તો કે રસાયણ. તો રસાયણ આપણે કોને કહીશું? રસી છે, એન્ટીબાયોટિક્સ છે, ઉત્સેચકોનું નિર્માણ થવું છે. તો એ કે ચોક્કસ પ્રકારના જે રસાયણો છે એને આપણે સર્જિત કરવામાં આવે છે, ચોક્કસ પ્રકારના રસાયણો બનાવવામાં આવે છે. એની અંદર એ સાને આભારી છે? તો ઉત્સેચકો અને સૂક્ષ્મ જીવોને છે એ દેણ જે છે કે પ્રયોગશાળાની અંદર છે આપણે સૂક્ષ્મ જીવો અને ઉત્સેચકો છે એ ઉછેર કરી શકીએ છીએ, જેના કારણે આપણે ઈચ્છિત સજીવોની અંદર જે લક્ષણો દાખલ કરવા છે એવા પ્રકારની આપણે એન્ટીબાયોટિક્સ અને રસી છે એ બનાવી શકીએ છીએ. તો એ રસી આપણા માટે શું સાબિત થાય છે? તો કે સેવાઓ રૂપ છે એ સાબિત થાય છે. તો આવી રીતે છે એ બે હેતુઓથી છે એ બાયોટેકનોલોજીને આપણને સિદ્ધાંતો છે સમજાવવામાં આવ્યા છે. એક છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજી વિદ્યા છે બાયોપ્રોસેસ ઇજનેરી વિદ્યા. તો કે બાયોપ્રોસેસ ઇજનેરી વિદ્યા એટલે કે જૈવ તકનીકી ઇજનેરી વિદ્યાની અંદર શું થાય છે? તો ચોક્કસ પ્રકારના રસાયણો, રસી, એન્ટીબાયોટિક્સ અને ઉત્સેચકો જે છે એની અંદર છે એ ઉપયોગમાં લેવામાં આવે છે અને માનવ કલ્યાણ અર્થે છે એ સેવા રૂપ બજાવવામાં આવે છે. તો આવી રીતે છે એમના સિદ્ધાંતો છે એ સમજાવવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સંકલ્પનાઓ, એમની સંકલ્પના શું છે? હવે આપણે વાત કરવાની છે કે જનીન ઇજનેરી વિદ્યાની સંકલ્પનાઓ શું છે અને જનીન ઇજનેરી વિદ્યા છે એ કેવી રીતે આપણને ફાયદાકારક થઈ શકે છે. આપણે કીધું કે બાહ્ય ફેરફાર આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી કે આપણી પાસે કોઈ બે ગાય છે, એક ગાય છે એક ગીરની ગાય છે, બીજી ગાય છે એ કોઈ એના રંગ માટે પ્રખ્યાત છે અને એક ગાય છે એના દૂધ માટે પ્રખ્યાત છે. તો ઈચ્છિત જનીન છે આપણે શું કરવામાં આવે છે? સ્થળાંતરણ કરવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર છે આપણે ક્લોનિંગ કેવી રીતે કરવામાં આવે છે, જીનને ટ્રાન્સફર કેવી રીતે કરવામાં આવે છે, જનીન થેરાપી કઈ રીતે કરવામાં આવે છે અને વાહકો શું છે એના વિશે છે આપણે એ બધી ભૂમિકા ભજવે છે એના વિશે છે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે આ રસાયણો જે આની જનીન ઇજનેરી વિદ્યા જે છે એની સંકલ્પના શું છે? તો કે આપણે સાંભળીએ છીએ કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. પ્રથમ ચેપ્ટર જે છે આપણે ભણી ગયા કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો બંને છે કે અલિંગી પ્રજનન છે એ કયા કક્ષાના સજીવોની અંદર થાય છે? તો કે નીચલા કક્ષાના સજીવોની અંદર છે એ અલિંગી પ્રજનન પદ્ધતિ ભૂમિકા ભજવે છે. જ્યારે લિંગી પ્રજનન તો કે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર છે એ લિંગી પ્રજનનની ભૂમિકા જોવા મળે છે. તો કે અલિંગી પ્રજનન છે એ અનેક સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ અલિંગી પ્રજનનની આપણે ખ્યાલ છે કે ફક્ત એક જ જન્યુઓના નિર્માણમાંથી છે એ સજીવોનું નિર્માણ થાય છે. જ્યારે લિંગી પ્રજનન તો કે બે વિરુદ્ધ જાતિના નર અને માદા સજીવો છે એ જોડાણ થાય, ફલનની ક્રિયા થાય અને નવા સજીવ છે એ નિર્માણ પામે છે. તો કે આ જે અલિંગી પ્રજનન પદ્ધતિ છે એ શું કરે છે? તો કે પેઢી દર પેઢી સજીવો છે એ ઉત્પન્ન કરે છે અને એનો વારસો જાળવી રાખે છે. જ્યારે લિંગી પ્રજનન જે છે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થતી હોય અને અર્ધીકરણના કારણે છે ભિન્નતા, ઉદ્વિકાસ જોવા મળે છે. કે લિંગી પ્રજનનનું મહત્વ આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનનનું મહત્વ શું છે? તો કે અર્ધીકરણની પ્રક્રિયા છે ભિન્નતા છે અને ઉદ્વિકાસ સાથે છે એ સંકળાયેલા છે. તો કે આવી રીતે છે આપણે જોઈએ કે આ જે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની અંદર છે અજોડ રચના જેને કહીએ છીએ લિંગી પ્રજનન છે એ દર્શાવે છે.
એવી જ રીતે આપણે કે પરંપરાગત રીતે છે વનસ્પતિ અને પ્રાણીઓનું સંકરણ કરાવવામાં આવે છે. શું કરાવવામાં આવે છે? તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંકરણ કરાવવામાં આવે. વનસ્પતિ અને પ્રાણીઓનું સંકરણ કરાવવામાં આવે એ દરમિયાન જે છે જનીનો વહન થાય છે. શું થાય છે? તો કે જનીનો વહન થતા હશે. હવે આપણી પાસે કોઈ બે પ્રાણીઓ છે, એટલે પ્રાણીઓ તરીકે આપણે જસ્ટ એક્ઝામ્પલ હમણાં લીધું કે કોઈ બે ગાય છે. એક ગાય જે છે એનું દૂધનું ઉત્પાદન વધારે જે છે અને બીજી ગાય છે એના રંગ માટે પ્રખ્યાત છે. તો કે એના રંગ માટે પ્રખ્યાત છે, એક ગાયના દૂધના ઉત્પાદન માટે જવાબદાર છે. હવે બંને જનીનો છે આપણે એક ગાયની અંદર જોવા છે, એટલે આપણે શું કરીએ છીએ? સંકરણની પદ્ધતિ કરીએ છીએ. તો કે સંકરણની પદ્ધતિ દરમિયાન છે ઈચ્છિત લક્ષણો આપણે શું ઈચ્છતા હોય છે કે ઈચ્છિત લક્ષણો વહન થાય, પરંતુ અનિચ્છનીય લક્ષણો વહન થાય તો એના માટે છે આપણે જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને છે એ જનીનને છે આપણે દૂર કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? તો કે આપણે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ બે પ્રાણીઓનું સંકરણ જ્યારે કરાવીએ છીએ તો ઈચ્છિત લક્ષણો સાથે અમુક અનિચ્છનીય લક્ષણોનું પણ વહન થઈ શકે છે. તો કે જે અનિચ્છનીય લક્ષણોનું જે વહન થાય છે એને આપણે દૂર કરવા છે. એને આપણે શું કરવા છે? એ જનીનને દૂર કરવા છે, અથવા કોઈ ક્ષતિગ્રસ્ત થયું છે, અથવા તો કે લોપ. હવે આપણે આ બધા શબ્દ છે એ સમજવાના છે કે આપણી પાસે આ ડીએનએ ની શૃંખલા છે કે ક્ષતિ કે કોઈ માનો કે સપોઝ આ ભાગે કે ડીએનએ ના ક્રમની અંદર કોઈ ક્ષતિ ઉત્પન્ન થાય છે તો એ ક્ષતિ પૂરવા માટે છે આપણે ઈચ્છિત લક્ષણો દાખલ કરીશું. હવે આ ભાગને આપણે દૂર કરવા છે, એ ભાગને આપણે શું કરવો છે? દૂર કરવો છે. તો આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ સર્જીને, એટલે કે આપણે એક ઉત્સેચકની મદદથી છે એ ભાગને છે એ દૂર કરીશું, જેને આપણે એન્ડો ન્યુક્લિયસ તરીકે છે એ ઓળખીએ છીએ. એના વિશે છે આપણે ઘણા બધા સ્ટેપની અંદર છે એ ડિસ્કશન કરવાનું છે. લોપ એટલે કે આ જે આખો ભાગ જે છે, હજુ આપણે જીનેટિક્સના ચેપ્ટર બાકી છે એટલે આપણને ખ્યાલ નહીં આવે જે કે કોઈ આપણી ડીએનએ શૃંખલા છે તો આ ભાગને આપણે શું કરવો છે? લોપ થવું છે. શું થવું છે? લોપ કરવો છે અને દૂર કરવો છે. તો એ જે છે આપણે સંકરણની પદ્ધતિની મદદથી જ્યારે અનિચ્છનીય લક્ષણો આવી જાય છે તો એ લક્ષણોને દૂર કરવા પડે છે. અમુક લક્ષણો ક્ષતિગ્રસ્ત હોય છે, અમુક લક્ષણોનો છે એ લોપ થવો જરૂરી છે. તો એ લોપથી પણ આપણે દૂર કરી શકીએ, ક્ષતિ ઉત્પન્ન કરીને પણ આપણે દૂર કરી શકીએ છીએ, અને આપણે એવી જ રીતે છે એ દૂર કરી શકીએ છીએ. તો એ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે નવા જનીન છે એ દાખલ કરવા પડે. શું કરવા પડે? તો કે નવા જનીન દાખલ કરવા પડે. હવે આપણી પાસે આ જે ડીએનએ ની શૃંખલા જે છે એની અંદર શું કરવું છે? તો કે નવા જનીન દાખલ કરવા છે. કે હવે માનો કે આ ભાગે જે છે આપણે શું કર્યું? તો કે આ ભાગે એટલે કે આપણી શૃંખલાની કે આ ભાગે છે આપણે કોઈ નવો જનીન છે એની શૃંખલા દાખલ કરી. આ ભાગ જે છે એ શું કર્યું? જનીનની કોઈ નવી શૃંખલા દાખલ કરી. તો કોઈ નવી શૃંખલા આપણે દાખલ કરીએ છીએ તો એ નવી શૃંખલા જે બાળ ડીએનએ તરીકે ડીએનએ નો ટુકડો. હવે આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર છે આપણને ડીએનએ જોવા મળે છે, આરએનએ જોવા મળે છે. જ્યારે આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો કે બેક્ટેરિયલ ડીએનએ, તો એ બેક્ટેરિયલ ડીએનએ ની અંદર આપણને એક વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને આપણે શું કહેતા હતા? પ્લાઝમિડ ડીએનએ. જેને આપણે શું કહીએ છીએ? પ્લાઝમિડ ડીએનએ. તો કે આટલો જે ભાગ જે છે, આ જે ભાગ જે છે એને દૂર કરવા માટે કોને ભાગ લેવો પડે છે? તો કે ઉત્સેચકોની મદદથી દૂર થાય છે. કોની મદદથી દૂર થાય છે? તો કે ઉત્સેચકોની મદદથી દૂર થાય છે. ઉત્સેચકો છે એને કાપવા માટે છે એ ઉપયોગી સાબિત થાય છે. તો હવે કે આપણે ડીએનએ નો જે ટુકડો જે છે એને આપણે ક્યાં દાખલ કરવો છે, ક્યાં સ્થળાંતરિત કરવો છે? તો કે આ શૃંખલા સાથે છે આપણે સ્થળાંતરિત કરવો છે.
તો આ કે ડીએનએ નો જે ટુકડો છે નવા જનીન દાખલ કરવા છે. જ્યારે હવે આ કે નવો ડીએનએ નું ભવિષ્ય શું હશે? તો કે નવા ડીએનએ નું ભવિષ્ય કે એ સ્વયં જનનની પ્રક્રિયા કરી શકતું નથી. એ શું કરી શકતું નથી? સ્વયં જનનની પ્રક્રિયા કરી શકતું નથી. કે આ જે બાળ ડીએનએ જે છે એ સ્વયં જનન પામી શકશે નહીં, એટલે કે રેપ્લિકેશનની પ્રક્રિયા જોવા મળતી નથી. હવે રેપ્લિકેશનની પ્રક્રિયા ના થાય તો એક કોષમાંથી બે કોષ વિભાજનની ક્રિયા થાય તો કોષનો એનો વિકાસ જ નહીં થાય, એના ડીએનએ નો વિકાસ ના થાય, વૃદ્ધિ અને વિકાસ થતો નથી. તો કે આ નવો ડીએનએ જે છે એ શું થવો જોઈએ? સ્વયં જનનની ક્રિયા થવો જોઈએ. તો કે સ્વયં જનનની પ્રક્રિયા કરવા માટે આપણે છે એને ગ્રાહી કોષ સાથે જોડવામાં આવે છે. તો કે ગ્રાહી એકમ સાથે જોડવામાં આવે છે. તો કે ગ્રાહી એકમ તરીકે આપણે અહીંયા શું લેવાનું છે? વેક્ટર. હવે આ શબ્દ નવો છે આપણા માટે. તો કે વેક્ટર કોને કહેવાય? આવી રીતે છે આપણે કોઈ ડીએનએ લીધો છે અને આટલા ભાગને છે આપણે કોઈ નવો જનીન છે એ દાખલ કરવો છે, તો આ જે ભાગ જે છે, આ જે શૃંખલા જે છે એને ગ્રાહી એકમ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે ઘણા બધા જુદા જુદા વેક્ટર વિશે છે અભ્યાસ કરવાનો છે, જેને એક મેથડ રીતે કહીએ તો એને ક્લોનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો કે ક્લોનિંગ વેક્ટર કહેવાય છે. જ્યાં શબ્દ ઉચ્ચાર કર્યો છે કે ગ્રાહી એકમ, તો એ ગ્રાહી એકમ તરીકે આપણે વેક્ટરનો શબ્દ વેક્ટર પણ વાપરી શકીએ છીએ કે વેક્ટર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વેક્ટર જે છે એ શું છે? તો કે યજમાનના શરીરની અંદર દાખલ કરવો છે. કે આ આપણો જે ડીએનએ છે કે નવો નિર્માણ પામેલો જે ડીએનએ છે એ ડીએનએ આપણે ક્યાં દાખલ કરવાનો છે? તો કે એ ડીએનએ આપણે યજમાન શરીરની અંદર દાખલ કરવો છે. કે યજમાન શરીરની અંદર આપણે દાખલ કરવો છે તો યજમાનના શરીરની અંદર જઈને સ્વયં જનનની ક્રિયા થવી જોઈએ. તો આ જે નવો દાખલ થયેલો ડીએનએ જે છે એ સ્વયં જનન પામી શકતો નથી. તો કે આ સ્વયં જનન પામી શકતો નથી તો એને કેવી રીતે દાખલ કરવામાં આવે છે? તો કે ગ્રાહી એકમ સાથે જોડી ત્યારબાદ એને યજમાનના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. અને આવી રીતે જે છે એ સજીવ શરીરની અંદર દાખલ થાય છે અને યજમાનની અંદર છે કોષ વિભાજનની ક્રિયા છે એ કરી શકે છે. કે કોષ વિભાજનની ક્રિયા ના થાય, એટલે સ્વયં જનનની ક્રિયા ના થાય તો એમાં વૃદ્ધિ કે વિકાસ થતો નથી અને સ્વયં જનનની પ્રક્રિયા છે એ થતી નથી. હવે કે સ્વયં જનનની પ્રક્રિયા દરમિયાન, એટલે કે એક આ શૃંખલા જે છે અને હવે અહીંયા કે બીજી શૃંખલાનું નિર્માણ કરવું છે, બીજી શૃંખલાનું નિર્માણ થાય તો એટલા માટે અહીંયા શરૂઆતની અંદર ક્યાં? તો કે આ જે શરૂઆતનો જે ભાગ જે છે આપણે જોઈએ અહીંયા 5 days થી 3 days, અહીંયા 5 days થી 3 days, તો કે આ જે શરૂઆતનો જે ભાગ જે છે સ્વયં જનનની પ્રક્રિયા કરવા માટે છે અમુક પ્રકારના કોડોન આવેલા હોય છે. શું આવેલા હોય છે? કે સ્વયં જનનની પ્રક્રિયા સ્વયં જનન કરવા માટે છે ક્રમ આવેલા હોય છે, જેને સ્વયં જનન ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવાય છે? તો કે સ્વયં જનન ઉત્પત્તિ. તો કે 5 days થી 3 days એક શૃંખલા હોય છે, બીજી ડેસ એના વિરુદ્ધ એટલે કે પ્રતિ શૃંખલા હોય છે. તો કે સ્વયં જનનની શરૂઆત કરવા માટે હવે આપણે ટોટલ 64 કોડ આવે છે જીનેટિક્સની અંદર, જેમાં 61 કોડ જે છે એ આપણે આ જે છે જુદા જુદા કોડ છે બધા કાર્યો કરવા માટે. એમાંથી 3 કોડ એવા છે જેને સ્ટોપ કોડન કહેવાય છે. એક કોડન એવો છે જે પ્રારંભક કોડન છે. શું છે? તો કે શરૂઆતમાં છે AUG. અહીંયા શું આવેલું હશે? તો કે AUG કોડ જે છે એ શું છે? પ્રારંભક કોડ છે. શું છે? તો કે પ્રારંભક કોડ છે. હવે એ પ્રારંભક કોડ છે એ સ્વયં જનનની પ્રક્રિયાને શરૂઆત કરવા માટે કે અહીંયા એક શૃંખલા તો છે, બીજી શૃંખલાને નવું એટલે કે બાળ ડીએનએ માંથી નવો ડીએનએ સર્જન કરવા માટે છે આગળ શરૂઆતની અંદર છે એની અંદર AUG એટલે કે આરંભક કોડ હોવા જરૂરી છે, એટલે કે આરંભક ક્રમ ડીએનએ ની અંદર હોવો જરૂરી છે. હવે સપોઝ આપણે કે કોઈ ડીએનએ ને અહીંથી કાપવો છે, એના માટે તો શું જોઈએ છે? તો કે ઉત્સેચકની જરૂરિયાત રહે છે. તો
તો એ ઉત્સેચકોને આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કે બાયોમોલેક્યુલ સીઝર તરીકે ઓળખાય છે. એ ભાગને શું કહેવાય છે? બાયોમોલેક્યુલર સીઝર અથવા તો આણ્વીય કાતર તરીકે એને ઓળખવામાં આવે છે. તો આવી રીતે છે બાયોટેકનોલોજીની અંદર છે ઘણા બધા જુદા જુદા ઉત્સેચકો, ઘણા બધા જુદા જુદા કોડોન, સ્વયંજનનની પ્રક્રિયા છે એ થાય છે, જેને આપણે રેપ્લિકેશન તરીકે ઓળખીએ છીએ. તો એ રેપ્લિકેશનની પ્રક્રિયા થવા માટે ઘણા બધા ઉત્સેચકોની ભૂમિકા જરૂરી છે. હવે કે આ આણ્વીય કાતર તરીકે કયા કયા ઉત્સેચકો જવાબદાર છે એના વિશે જ્યારે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું ત્યારે છે એના વિશે છે ચર્ચા કરીશું. ઘણા છે એ એન્ડોન્યુક્લિયસ છે, આ બાજુના છે કોઈ વચ્ચેથી કાપે છે, કોઈ સાઈડના ભાગેથી છે એ ડીએનએ પેમ્પલેટ શૃંખલાને કાપે છે. એવી રીતે કે આ જે એયુજી છે એ સ્વયંજનનની પ્રક્રિયા થાય આણ્વીય કાતર કરીને ઘણી બધી નવી નકલો સર્જન કરી શકે છે. કે આણ્વીય કાતર સપોઝ માનો કે અહીંયાથી કટ કરી શકે છે, અહીંયાથી કટ કરી શકે છે, અહીંયાથી કટ કરી શકે છે. તો આટલી જે શૃંખલા છે એને શું કહેવાય છે? ટેમ્પલેટ શૃંખલા. કારણ શા માટે ટેમ્પલેટ શૃંખલા કહેવાય છે? કારણ કે હવે નવી સર્જન પામતી જે શૃંખલા છે એ કયા શૃંખલા તરીકે વર્તશે? તો કે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. તો એ આણ્વીય કાતર જે છે એનું મહત્વ કે એની ભૂમિકા શું છે? તો કે એ અસંખ્ય ઘણી બધી નવી ટેમ્પલેટ શૃંખલાઓનું નિર્માણ કરી શકે છે. અત્યારે ફક્ત આપણે છે એ થોડું ઉપર છેલ્લું ઇન્ટ્રોડક્શન સાથે છે થોડી માહિતી આપી છે. હવે પછીના લેક્ચરની અંદર છે આપણે ડિટેલમાં આપણું ચેપ્ટર છે એની શરૂઆત છે કરીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.